નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા એક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જાણે કે આ ડિમોલેશન માત્ર ને માત્ર ગરીબ અને નાના અને મધ્યમ વર્ગના તેમજ રાજકીય છેડા કે રાજકીય પીઠબળ ધરાવતા ન લોકો સામે થયું હોય તેવો પ્રચંડ આક્રોશ સાથે લોકો કરી રહ્યા છે। શું કાયદાનો સકંજો માત્ર કમજોરો પર જ કેમ તેવો સવાલ પણ હવે અમરેલીના લોકો કરી રહ્યા છે। અમરેલી તંત્રની બેધારી નીતિ સામે જનતામાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે। શહેરમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વહીવટી કામગીરીએ સ્થાનિક વહીવટીતંત્રની દાનત અને ભેદભાવયુક્ત નીતિઓ પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। સામાન્ય જનતા અને રોજનું કમાઈ ખાનારા પરિવારોએ કાયદાનું સન્માન કરી સહયોગ આપ્યો, પરંતુ હવે ખરી કસોટી એ વાતની છે કે શું તંત્ર આજ સખ્તાઈ અને સત્તા અને પૈસાના જોરે બેઠેલા મોટા માથાઓ અને રાજકીય માફિયાઓ સામે હિંમત કરશે ખરું તેવો સવાલ પણ અમરેલીના લોકો કરી રહ્યા છે। અમરેલી શહેરમાં અનેક એવા દબાણો છે કે જે આજે કરોડની મિલકતના થાય ડિમોલેશન થવું જોઈએ, પણ ન્યાયપૂર્વક અને એકને ખોળ અને એકને ગોળની નીતિ એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહી શકાય। અને શહેરમાં ખૂબ જ મોટા દબાણો છે। ગરીબોના 2 ઝૂંપડા કેબિનો હટાવી ડિમોલેશન થઈ ગયું માની બંધ કરી દેશે અને પાલિકામાં બેઠેલા ભાજપના સત્તાધીશો હોય, નૈતિકતા હોય કે ઈમાનદારી હોય તો તમામ દબાણો દૂર કરે તેવી પણ લોકો હવે માંગણી કરી રહ્યા છે। તંત્રની સૂચના મળતા જ રસ્તા કિનારે નાના મોટા વ્યવસાય કરીને માંડ ગુજરાન ચલાવતા પરિવારોએ કોઈ પણ વિરોધ વગર પોતાની જગ્યાઓ ખાલી કરી દીધી હતી। ગરીબ પરિવારોએ કાયદા પ્રત્યે જે આદર અને પરિપક્વતા દર્શાવી છે તેનાથી સ્થાનિક લોકોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ વર્જ્યું છે, પરંતુ આ ઘટનાને વહીવટીતંત્રના પક્ષપાતી વલણને પણ લોકો સમક્ષ ખુલ્લું પાડી દીધું છે। હાલમાં સમગ્ર અમરેલી જિલ્લાની જનતામાં એ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તંત્રની કાર્યવાહી હંમેશા નબળા અને ગરીબ વર્ગમાંથી જ કેમ થાય છે અને કેમ ઝડપથી થાય છે। મીડિયા અને જાહેર ચર્ચાઓમાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે મોટા ઉદ્યોગપતિઓ અને વગદાર લોકો સરકારી તિજોરી સમાન કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે તેમની સામે આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે, તેને કોનું રાજકીય પીઠબળ છે તેવો સવાલ પણ હવે અમરેલીના લોકો કરી રહ્યા છે। રાજકીય પીઠબળ ધરાવતા સત્તાધીશો અને ધનકુબેરો દ્વારા જાહેર માર્ગો પર અને ફૂટપાથ પર કરવામાં આવેલા પાકા બાંધકામો સામે પણ હવે આ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ પણ અમરેલીના લોકો કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર અમરેલીના લોકો આ સમગ્ર પ્રકરણ અંગે એક જન આંદોલન તરફ પણ વળે તો નવાઈ નહીં, કારણ કે આ ભેદભાવપૂર્ણ ડિમોલેશન નહીં, લોકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક જનતા હવે આગામી સમયમાં થનારી વહીવટી કામગીરી પર ચાપતી નજર રાખીને બેઠી છે। જો ભેદભાવ વહેલી તકે દૂર કરવામાં નહીં આવે અને વગદાર લોકોના ગેરકાયદેસર સામ્રાજ્ય તડકવામાં નહીં આવે તો સ્પષ્ટ જશે કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક નાટક હતી અને એક ભવાઈ હતી। તંત્રનો ઉદ્દેશ્ય માત્ર ગરીબોને જ નિશાન બનાવવાનો હતો। જનતા હવે જોવા માંગે છે કે કાયદાની સમાનતાની વાતો માત્ર કાગળ પર જ રહે છે કે પછી તંત્ર ખરેખર પક્ષપાત વગર કડક પગલાં લેવાની હિંમત દાખવે છે। અમરેલી સિવિલ હોસ્પિટલના સંચાલકોએ સરકારી જમીન પર રસ્તો બંધ કરી દીધા છે। સરકારી ઓફિસોના રસ્તા બંધ દિવાલો ચણાવી લીધી છે। 2 દિવસ પહેલાં માનવતાનો મસીહા બનીને આટાફેરા મારતા ભૂમાફિયાએ બ્રાહ્મણ સોસાયટીમાં લોકોને રસ્તો બંધ કરવાની પેરવી ચાલુ છે। પાલિકાના લોકોની આ હોય તો આ રસ્તો ખોલી બતાવે તેવી હિંમત હોય તો પાલિકા આ રસ્તો ખોલી બતાવે તેવી લાગણી અને માંગણી અમરેલી શહેરના લોકો કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે હવે ગરીબ લોકોના ડિમોલેશન કરનારી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હવે આગામી દિવસોની અંદર ભૂમાફિયાઓ, ખનિજ માફિયાઓ અને રાજકીય આકાઓએ કરેલા આ રોડ રસ્તાના દબાણો કે પાકા દબાણો સામે હવે કેટલી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય કહેશે, પણ ખરેખર જો આ લોકોમાં નૈતિકતા હોય અને પોતાને આવડત અને ત્રેવડ હોય તો હવે આ મોટા માથાઓના ડિમોલેશન કરી બતાવે તેવું અમરેલીના લોકો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, રફીક ચૌહાણ, અમરેલી।